વરસાદ વરસતાની સાથે જ ખાડાનું સામ્રાજ્ય રાજ્યમાં જોવા મળી રહ્યું છે। વાત કરીએ પાટનગર ગાંધીનગરની તો ગાંધીનગરના ખર રોડ ઉપર ગાડીઓ ફસાઈ ગઈ છે। વરસાદથી રોડ બેસી જતા ગાડીઓ ફસાઈ છે। 3 ગાડી ફસાઈ હોવાનું સામે આવ્યું। ગેસની ગાડી પણ રોડ ઉપર ફસાઈ ગઈ હતી। ગાંધીનગરના ખર રોડ ઉપર મસમોટા ખાડા રસ્તા ઉપર પડી ગયા છે। વરસાદને કારણે અનેક જગ્યાઓ પર રોડ બેસી ગયો છે અને આ પરિસ્થિતિ સર્જાતા સામાન્ય લોકો છે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાજ્યભરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર નુકસાનીના સમાચાર આવ્યા છે। તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ બીજા વરસાદમાં રોડ રસ્તા બેસી જવાની ઘટનાઓ હજુ પણ યથાવત છે। ગાંધીનગરના આ ખર રોડ પરના દ્રશ્યો છે કે જે સેક્ટર 26 અને 27ને જોડતો રસ્તો છે। લગભગ અડધા કિલોમીટર જેટલા રસ્તા પર આ પ્રકારે આખી ગટરની લાઈન જે છે તે બેસી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો દેખાયા છે। વહેલી સવારે આ જ રસ્તા પર 3 વાહનો પણ ફસાયા હતા। કંપનીઓનું કહેવું છે કે અમે અલગ અલગ વખતે પુરાણ કર્યું છે, પરંતુ વરસાદને કારણે પુરાણ કર્યું હોવા છતાં આ લાઈન બેસી જવાની ઘટનાઓ બની છે। પહેલા વરસાદમાં પણ ગાંધીનગરના તમામ લગભગ 7 થી 8 જેટલા સેક્ટરોની અંદર આ ઘટના બની હતી। ફરીથી જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે સેક્ટર 26 અને 27ને જોડતા આ રસ્તાઓ અને ખર રોડ પર આખી લાઈન જે છે તે બેસી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। જો ઝડપથી આ પુરાણ કરવામાં ન આવે તો અન્ય રાહદારીઓને પણ આમાં ક્યાંક નુકસાની થાય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જો નાનું બાળક પડે તો પણ મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલી છે। કોર્પોરેશને આ તમામ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે કામ કરવા માટે પણ સૂચના તો આપી છે, પરંતુ હવે ધીમે ધીમે આ કામ જે છે તે શરૂ થઈ રહ્યું છે। લગભગ અડધાથી 1 કિલોમીટર જેટલા વિસ્તારની અંદર આ પ્રકારે રસ્તો આખો જે છે ખરોડ પરનો બેસી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો છે। શહેરના આંતરિક રસ્તાઓ પર પણ ગટર અને પાણીની લાઈનો નવી નાખી હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો જે છે એ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં માત્ર 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। મારું નામ દક્ષેશભાઈ ત્રિવેદી, હું સેક્ટર 26 બ્રહ્મ સમાજનો પ્રમુખ છું। અહીંયા સેક્ટર 26 અને આખા ગાંધીનગરની એ પરિસ્થિતિ છે। છેલ્લા 2 વર્ષથી ગાંધીનગરને બાનમાં લીધું છે। રોડ રસ્તા ગટરના કામ પણ કોઈ કામ સમયસર અને સંપૂર્ણ થયા નથી અને નાગરિકો હેરાન થાય છે દરેક ચોમાસામાં। આજે સવારથી મુખ્ય રોડ ઉપર ખાડા પડી ગયા છે અને 3-4 ગાડીઓ ગેસની ગાડીઓ ફસાયેલી હતી। અમે આજુબાજુના નાગરિકો સવારે 6 વાગ્યાથી ઊભા રહ્યા છીએ અને સુરક્ષાની જવાબદારી પણ અમે લીધી છે અને કામ કરાવવાની બી જવાબદારી અમારા માથે છે। એટલે આપશ્રીના માધ્યમથી હું જણાવું છું કે કોર્પોરેશનનું તંત્ર આ બાબતે જાગતું થાય અને સમયસર કામ પૂરું કરે એવી ખાસ નોંધ લે।